સુરત મહાનગરપાલિકા દ્વારા જહાંગીરાબાદમાં સુડા આવાસમાં 24 ટાવર બનાવવામાં આવ્યા છે। આ આવાસમાં રહેવા માટે આવનાર લોકો અને સરકારી અધિકારી વચ્ચે એક સંકલનની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા। આ મીટિંગમાં હાજર લોકોએ પોતાની પડતી હાલાકીના 20 પ્રશ્નો રજૂ કર્યા હતા। મોટેભાગે પાણીની સમસ્યા હોવાની ફરિયાદો વધુ ઉઠી હતી। તે સમસ્યા આગામી દિવસોમાં હલ થઈ જશે તેવું ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું। આજે મને જણાવતા આનંદ થાય છે કે સરકારે 2014 થી 2024 સુધીમાં 4 કરોડ આવાસ બનાવવામાં આવ્યા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2024 થી 2029 5 વર્ષના ગાળામાં બીજા 3 કરોડ નવા આવાસ બનાવવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસો તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસો બનાવવામાં આવે છે, આ આવાસોમાં અલગ અલગ ટર્મ્સ, કન્ડિશન, નિયમો આ બધું ધ્યાનમાં રાખીને આજે અહીં સુડા આવાસમાં જે કંઈ નવા રહેવાસીઓ અહીંયા આવવાના છે, 24 ટાવર છે। આ વિસ્તારમાં આવા 10 જેવા આવા મોટા પોકેટ છે કે જ્યાં 15 ટાવર, 20 ટાવર, 25 ટાવર આવા વધુ ટાવર વાળા, એટલે કે લગભગ હજારોની સંખ્યામાં ફ્લેટ। તો આ સ્થાનિક જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો એને અને સરકાર વચ્ચે નાના મોટા પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે। પાણીના પ્રશ્ન હોય, લિફ્ટના પ્રશ્ન હોય, પાણી લીકેજના પ્રશ્ન હોય, ફ્લોરિંગના પ્રશ્ન હોય, મોટર મેન્ટેનન્સના પ્રશ્ન હોય, સોસાયટીની એસોસિએશન બનાવવાના પ્રશ્ન હોય, આ વગેરે વગેરે પ્રશ્નનો નિકાલ એ કરવા માટે આવા સુડા આવાસના રહેવાસી અને સુડાના અધિકારીઓ વચ્ચે એક સંકલન કરીને આજે આ બધા પ્રશ્નોનો નિકાલ થાય અને અહીંયાના જે રહેવાસીઓ આવે એને એક સારું વાતાવરણ મળે, કોઈ જાતનો બીજા પ્રશ્નો ઉદ્ભવે નહીં। જે પ્રાથમિક સુવિધા આપવી છે અમારે, રસ્તા, લાઇટ, ગટર, પાણી, આરોગ્ય, આ બધામાં દરેક ગરીબ વ્યક્તિને એના ફળ ચાખવા મળે, આવા શુભ હેતુથી આ એક સંકલન મિટિંગ કરવામાં આવી છે, જેમાં 20 થી વધુ પ્રશ્નો આવ્યા છે। આ બધા પ્રશ્નોનો નિકાલ તબક્કાવાર ચાલુ કરવામાં આવશે। આવતા બુધવારે અહીં માત્ર ને માત્ર પાણી જે આવે છે બોરિંગનું આવે છે, તો બોરિંગનું પાણીનું એની ગુણવત્તા કેટલી, એમાં ગંદકી હશે, કેટલોક એમાં કચરો હશે, કેટલીક જગ્યાએ પાણી ઓછું આવે, કેટલીક જગ્યાએ ટાંકાની અંદર જે કંઈ ટેકનિકલ ફોલ્ટ છે, આ બધું જ ટેકનિકલ માણસો અભ્યાસ કરીને એનો નિકાલ કરીને સુડાના આવાસમાં રહેવાસીઓને એ વધુમાં વધુ સગવડ મળે એવા પ્રયત્ન કરવામાં આવશે।